આજે આપણે સેવ ટામેટાનું શાક બનાવીશું. તેના માટે મેં એક ડુંગળી અને એક ટામેટું કટ કરીને લીધું છે. તેલ ગરમ થવા મૂક્યું છે. તેની રાઈ ઉમેરી છે, જીરું અને થોડી હિંગ ઉમેરી. એ સરસ પકડી જાય એટલે તેની અંદર એક ડુંગળી ઉમેરવાની. ડુંગળીને સારી રીતના સાતરી લઈશું. લસણ અને સૂકા મરચાંની ચટણી વાટી છે તેની અંદર ઉમેરીશું. તે નાખવાથી સેવ ટામેટાના શાકનો સ્વાદ સારો આવે છે. હળદર, સ્વાદ અનુસાર મીઠું, બધું સારી રીતના મિક્સ કરી દઈશું. હવે ટામેટું કટ કરી તે પણ તેની અંદર ઉમેરીશું. તેને પણ સારી રીતના મિક્સ કરી લઈશું. હવે ટામેટું 2 મિનિટ માટે ચડવા દઈશું. ટામેટાની ડુંગળી સરસ રીતના ચડી જાય છે. હવે તેની અંદર 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને તેને પણ ઉકળવા દઈશું. 2 થી 3 મિનિટ માટે ઉકળવા દઈશું. પાણી સરસ ઉકળી જાય છે તેની અંદર ઉમેરી દઈશું. હવે તેને પણ 2 મિનિટ માટે ઉકળવા દઈશું. અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.